ગાઈસ, સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે નોરતા ચાલે છે તો આપણે ફરાળી ડીશ બનાવી છે. તો આપણે આજે બનાવવાના છે ઘી બટેટા. તો એના માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે અને 1 ચમચો તેલ મૂક્યું છે ને અહીંયા મેં બટેટા જે સુધારી લીધા છે, લીલા મરચાં છે, બટેટા છે ને અહીંયા આદુની છીણ છે. તો આપણે અહીંયા નાખી દઈશું પહેલાં જીરું. જીરું નાખી દઈશું અને ફરાળ છે એટલે આપણે હિંગ નહીં નાખીએ. એટલે પહેલાં આપણે નાખશું ઘી. ઘીને પકડી લેશું એકદમ સરસ. ઘી થઈ ગયા છે. ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે. તો આપણે નાખી દઈશું લીલા મરચાંવાળું બટેટા, આદુ, ટમેટું બધું સુધાર બધું આપણે એમાં ઉમેરી દીધું છે. સ્વાદ અનુસાર નિમક નાખશું. મરચાં પાવડર નાખશું. થોડોક ગરમ મસાલો. હવે આપણે એમાં નાખશું અડધી ચમચીથી જરાક ઉપર ખાંડ અને પછી આપણે એમાં નાખશું 1 ચમચી જેટલો લીંબુનો રસ. 1 ચમચી તો જરાક નાખી છે. મારી ચમચી નાની છે એટલે મેં 1.5 ચમચી નાખી છે. મોટી ચમચી 1 ચમચી છે, જે ક્વોન્ટિટી ઓછી છે મારે એટલે. હવે આપણે આમાં ઉપર ધાણા ભાજી સમારીને નાખી દઈશું. તો ગેસની ફ્લેમ કરી દઈશું. આપણા ઘી બટેટા રેડી. ગાઈસ, આજે આપણે નોરતા છે મેં ફરાળી ડીશ બનાવી છે. તો આ બનાવ્યા છે બી બટેટા અને આ ઘરની વેફર છે, તળી છે અને દહીં છે ને લીલા મરચાં છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને આજની રેસીપી કેવી લાગી તે તમે મને જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી મને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.